જય હિન્દ, જય ભારત. મારું નામ રાજેશભાઈ બારોટ, ઈશુદાનભાઈ ગઢવીની ટીમમાંથી અને સલાયા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી. મિત્રો, ઈશુદાનભાઈ ગઢવીએ જ્યારથી સલાયામાં ઓફિસ કરી છે ત્યારથી મેં જોયું છે કે લાઇટ બબે ત્રણ કલાક દિવસના નથી હોતી. અને બીજું કે મેં સલાયાવાસીઓ પાસેથી જાણ્યું છે કે લાઇટ બબે ત્રણ કલાક તમે ઓફિસ કરી ત્યારથી નહીં, પણ તમે અહીંયા જ્યારથી સલાયામાં લાઇટ ચાલુ થઈ છે ત્યારથી પણ એટલી નથી આવતી. દરરોજ દિવસના બે ત્રણ કલાક લાઇટનો કાપ હોય છે. દરરોજ લોકોને ગરમીનો ત્રસ્ત ભોગવવો પડે છે. આ અમે આવી ગરમીમાં અહીંયા ઓફિસમાં બેઠા છીએ. લોકો કામ માટે આવે છે પણ કામ નથી થતા, કોમ્પ્યુટરો ચાલુ નથી થતા, તો એનાથી લોકોનું કામ ખોરવાય છે અને જનતા પણ ખૂબ ત્રસ્ત છે. જનતાનું પણ કામ નથી થતું, સરકારી કામો આડાવડા ચડી જાય છે. તો આપણે પીજીવીસીએલનો નિયમ છે કે પીજીવીસીએલે 99.5% એટલે 99.50% આખા મહિનાની વીજળી આપવી પડે. પણ અહીંયા તો દિવસના જ દરરોજના બબે ત્રણ કલાકનો કાપ હોય છે, તો મહિનાના તો કેટલા ટકા કાપ થઈ ગયો. એટલે નિયમ પ્રમાણે પીજીવીસીએલની વીજળી મળતી નથી લોકોને, છતાં પણ લોકોને દર મહિને મંથલી રેન્ટલ કરીને ચડી જાય છે. મંથલી રેન્ટલના પૈસા છે એ પીજીવીસીએલને મળે છે, પણ જે પૈસા પીજીવીસીએલને મળે છે એની સામે સલાયાના ગ્રાહકોને પૂરતી સુવિધા મળતી નથી. ખરેખર તો મંથલી રેન્ટલ હોવું જ ન જોઈએ. જે ફિક્સ ભાડું હોય છે, મીટરનું ફિક્સ ભાડું, એ મીટરનું ફિક્સ ભાડું પીજીવીસીએલ લઈ જ ના શકે, કેમ કે 99.5% વીજળી મળવી જોઈએ એ મળતી નથી. તો અગાઉ પણ ઘણી જાણ કરી છે, પણ છતાં પણ લોકો કરતા નથી. તો હું સલાયાવાસીઓને એક અપીલ કરું છું કે તમે લોકો જાગૃત થાઓ અને તમે લોકો ફરિયાદ કરો. પીજીવીસીએલની ફરિયાદ આપણે અહીંના ઝોનલ મેનેજરને કરી શકીએ, અથવા ટોલ ફ્રી નંબર 1912 પર કરી શકીએ, તથા આપણે બીજું જો કંઈ પણ કામ હોય તો એની લોકલ ઓફિસમાં જઈને લેખિત ફરિયાદ આપી આવીએ. અને ગ્રાહક સુરક્ષામાં પણ જઈ શકીએ છીએ. ખોટી રીતે આપણી પાસેથી ઉઘરાણા થાય છે. ખરેખર બહુ જ એક દુઃખદ વસ્તુ કહેવાય કે બપોરના સમયમાં લોકો ગરમીમાં શેકાતા હોય છે. કોઈ રહી નથી શકતું અત્યારે ગરમીમાં, અને એક તો તડકો કેવો પડે છે. તો મારી સલાયાવાસીઓને વિનંતી છે કે ટોલ ફ્રી નંબર 1912 ઉપર ફરિયાદ કરો, પીજીવીસીએલને લેખિત ફરિયાદ કરો, ઈમેલથી ફરિયાદ કરો, પણ ફરિયાદ કરો અને આપણા જે પૈસા અત્યાર સુધી લૂંટ્યા છે એ પાછા મેળવવા માટે એની ગ્રાહક સુરક્ષામાં અપીલ કરીએ, જેથી આ પીજીવીસીએલે આપણે પૈસા પાછા આપવું પડે. જય હિન્દ, જય ભારત.